નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનું નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેના યુનિટ 7 કે જેનું નામ છે થિંક ડિફરન્ટ, જેનો ભાગ 4ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. જેમાં ભાગ 4માં આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેની વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 7મો ભાગ 4, વોકેબ્યુલરી. ફાઇન્ડ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. આપેલા જે શબ્દો છે તે આપણે શબ્દ ચોરસની અંદર શોધવાના છે. તો ચાલો આપણે શોધીએ. જેમાં પહેલો શબ્દ મોન્યુમેન્ટ, રોકેટ, સર્ચ, મિસ્ટ્રી, શેર, પઝલ, અનરેવલ, લોસ્ટ, વન્ડર, સ્ટ્રે અને ટીની. આ પ્રકારે આપણા શબ્દો છે તે આપણને કોષ્ટકની અંદરથી મળશે. ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટેડ, સૂચના પ્રમાણે કરો. શિક્ષક વર્ગને 2 જૂથમાં વિભાજિત કરશે. દરેક જૂથમાંથી વારાફરતી એક વિદ્યાર્થી આવશે અને સ્ટાર્ટથી ફિનિશ સુધી દરેક કેટેગરીનો એક શબ્દ બોલશે. ફિનિશ સુધી પહોંચનાર જૂથને 10 પોઈન્ટ મળશે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી શબ્દ રિપીટ કરશે અથવા બોલી નહીં શકે તો જે અંક પર હોય ત્યાં સુધીના પોઈન્ટ્સ મળશે. ઉદાહરણ તરીકે, કોઈ વિદ્યાર્થી બોડી પાર્ટ બોલી ન શકે તો તેને 4 પોઈન્ટ મળશે. આ રીતે બંને જૂથના દરેક વિદ્યાર્થી જોડાશે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? દાખલા તરીકે સ્ટાર્ટ, આ રમત છે તે રમવા માટે તમારે શરૂઆત કરવાની છે. ગ્રુપ છે તે આપણે પાડીશું, અથવા તો ગ્રુપ ન પાડો અને તમે વ્યક્તિગત પણ રમત રમી શકો છો. જેના માટે આપણે સ્ટાર્ટથી શરૂ કરવાનું છે અને જે ક્રમ આવે તે આપણે બોલવાનું છે. દાખલા તરીકે પહેલું છે વાઇલ્ડ એનિમલ. તો સૌપ્રથમ તમારે વાઇલ્ડ એનિમલ પર આવો તો ત્યારે તમારે કોઈ એક જંગલી પ્રાણીનું નામ બોલવાનું. ત્યાર પછી સ્ટેટ ઓફ ઇન્ડિયા, 2 નંબર ઉપર આવો એટલે તમારે ગુજરાતના કોઈ રાજ્યનું નામ બોલવાનું. 3 નંબર ઉપર આવો તો તમારે એક ફળનું નામ બોલવાનું. ત્યાર પછી 4 નંબર ઉપર આવો તો કિચન ઓબ્જેક્ટ એટલે કે રસોડાની વસ્તુનું નામ બોલવાનું છે. 5 નંબર પહોંચો ત્યારે બોડી પાર્ટ એટલે શરીરના કોઈ ભાગનું નામ બોલવાનું છે. 6 નંબર ઉપર આવો ત્યારે તમારે એક્શન વર્ડ એટલે કે ક્રિયાસૂચક શબ્દો છે તે બોલવાના છે. 7 નંબર ઉપર આવો ત્યારે તમારે ક્લાસરૂમ ઓબ્જેક્ટ, વર્ગખંડની અંદરની જે વસ્તુઓ હોય તેના નામ બોલવાના છે. 8 નંબર પર પહોંચો ત્યારે તમારે પબ્લિક પ્લેસ એટલે કે જાહેર સ્થળનું નામ બોલવાનું છે. 9 નંબર ઉપર બોલો ત્યારે તમારે રિલેશન એટલે કે સંબંધ, કાકા, મામા, માસી એ બધા વિશે બોલવાનું, કોઈ પણ એક નામ. અને 10 નંબર પર પહોંચો ત્યારે તમારે વ્હીકલ્સ એટલે કે વાહનનું નામ બોલવાનું છે. ત્યારે તમે આ રમત ફિનિશ કરશો. હવે તમે જ્યાં સુધી પહોંચશો અને તમને જો નામ નહીં આવડે તો ત્યાં સુધીના પોઈન્ટ તમને મળશે. જો રિપીટ કરશો તો પણ તમે ત્યાંથી આઉટ ગણાશો. તો આ રીતે રમત રમવાની તમને મજા આવશે. ચાલો, ત્યાર પછી પ્લે ધ ગેમ. ઓછામાં ઓછા 10 પ્રશ્નોની યાદી તૈયાર કરશે. વિદ્યાર્થીઓને આશરે 10ના જૂથમાં વહેંચશે. દરેક જૂથના વિદ્યાર્થીઓ પોતપોતાના જૂથના પ્રશ્નોના જવાબો શોધવા માટે સાથે મળીને કામ કરશે. સૌપ્રથમ બધા પ્રશ્નોના સાચા જવાબ શોધનાર જૂથ વિજેતા બનશે. અહીં જુદા જુદા રોચક કાર્યોની મૌલિક યાદી બનાવીને રમતમાં વિવિધતા લાવી શકે છે. જેમ કે ઓલ ઇન્ડિયન્સ આર માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. વેર ઇઝ ધીસ સેન્ટેન્સ રિટન? બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આ વાક્ય ક્યાં લખેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય આપણે જે પ્રતિજ્ઞાપત્ર બોલીએ છીએ તમારા પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર છે તેની અંદર લખેલું છે. બીજું, હાઉ મેની યુનિટ્સ આર ધેર ઇન ધીસ બુક? આ ચોપડીની અંદર કેટલા યુનિટ આપેલા છે?
તો આવા જુદા જુદા પ્રશ્નોના જવાબો તમારે શોધવાના છે અને આવા 10 પ્રશ્નો સૌથી પહેલાં જે વિદ્યાર્થીનું જૂથ જવાબ શોધી લાવશે તે જૂથ વિજેતા બનશે. ત્યાર પછી છે હાઉ મેની પેજીસ આર ધેર ઇન ધીસ બુક. આ બુકમાં કેટલા પાના છે? હાઉ મેની ક્લાસરૂમ્સ આર ધેર ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં કેટલા વર્ગખંડો છે? હાઉ મેની ટ્રીઝ આર ધેર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. મેદાનમાં કેટલા વૃક્ષો છે? ઓન વિચ પેજ ઇઝ ધ લોસ્ટ ડોગ પોસ્ટર. ખોવાયેલા કૂતરાનું ચિત્ર કયા પાના ઉપર છે? હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસરૂમ. તમારા વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે? હાઉ મેની ટ્યુબલાઇટ્સ લેમ્પ્સ આર ધેર ઇન યોર ક્લાસરૂમ. તમારા વર્ગખંડમાં કેટલા રૂમ અને કેટલા લેમ્પ અને કેટલી ટ્યુબલાઇટ છે? પછી હાઉ મેની ફેન્સ આર ધેર ઇન યોર ક્લાસરૂમ. તમારા વર્ગખંડમાં કેટલા પંખાઓ છે? તો આ પ્રકારના જુદા જુદા પ્રશ્નો છે તે તમને શિક્ષક દ્વારા આપવામાં આવે અને સૌથી પહેલાં જે જૂથ પ્રશ્નોના જવાબ શોધી લાવશે તે જૂથ વિજેતા બનશે. ત્યાર પછી સ્પીકિંગની એક્ટિવિટી છે પ્લે ધ ગેમ અ લાઈ બિટવીન ટુ ટ્રુથ્સ. તો શિક્ષક વિદ્યાર્થીઓને તેમના વિશે 3 બાબતો કહેશે, જે પૈકી 2 બાબતો સાચી હશે અને 1 ખોટી. શિક્ષક વિદ્યાર્થીઓને ખોટી બાબત ઓળખી બતાવવા કહેશે. શિક્ષક વિદ્યાર્થીઓને સમજાવશે કે તેઓએ આ એક્ટિવિટી આગળ વધારવાની છે. શિક્ષક વિદ્યાર્થીઓને જોડીમાં વિભાજિત કરશે અને તેમને એકબીજાના ઇન્ટરવ્યૂ માટે કુલ 6 મિનિટ આપશે. જ્યારે 3 મિનિટ વીતી જશે ત્યારે બેલ વગાડશે અને તેમને તેમનો રોલ બદલવા જણાવશે. હવે વિદ્યાર્થી પોતાના સાથી વિશે 3 બાબતો કહેશે અને વર્ગખંડના વિદ્યાર્થીઓને ખોટી બાબત ઓળખી બતાવવા કહેશે. જુઓ, અહીં એક ઉદાહરણ આપેલું છે કે સ્ટુડન્ટ્સ પ્રેઝન્ટેશન. મીટ માય ફ્રેન્ડ સોનુ. સી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 5th. હર વેઇટ ઇઝ 60 kg. સી કેન ડાન્સ. તો આ મારા મિત્રને મળો, તેનું નામ સોનુ છે. તે 5મા ધોરણમાં ભણે છે. તેનો વજન 60 કિલો છે અને તે નૃત્ય કરી શકે છે. સોનુ: થેન્ક યુ મનુ. ડિયર ક્લાસ, નાવ ટેલ ધ ફોલ્સ ઇન્ફોર્મેશન અબાઉટ મી. તો આભાર મનુ તારો. હવે વિદ્યાર્થીઓને જોઈ અને કહેશે કે મારા વિશે જે ખોટી વાત રજૂ થઈ તે તમે મને જણાવો. તો ક્લાસ કહેશે કે યુ આર ઇન સ્ટાન્ડર્ડ 5th. તું 5મા ધોરણમાં ભણે છે. સોનુ: ધેટ ઇઝ ઇનકરેક્ટ. પ્લીઝ ટ્રાય અગેન. તે ખોટું છે, ફરીથી પ્રયત્ન કરો. ક્લાસ: યોર વેઇટ ઇઝ 60 kg. તારો વજન 60 કિલો છે. તો સોનુ: ધેટ ઇઝ કરેક્ટ. આ સાચી વાત છે. સોનુ: મીટ માય ફ્રેન્ડ્સ મનુ. હી ઇઝ. તો આ પ્રકારે આપણે રમત છે તેને આગળ વધારશું, જેમાં અહીં આપણે ઉદાહરણ જોયું તેમ મનુ અને સોનુ છે તે એકબીજા વિશે વાક્યો કહેશે, તેમાંથી ખોટી વિગત છે તે શોધવાની રહેશે. ડુ ઇટ યોરસેલ્ફ. ફાઇન્ડ આઉટ ધ ડિટેલ્સ ઓન ધ ઇન્ટરનેટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો અહીં આપણને કેટલીક વિગતો શોધવાની કીધી છે, જેમાં બિરબલ અને શેરલોક હોમ્સ, તો બંનેના ફોટોગ્રાફ મેળવવાના છે. તો આ બિરબલ છે જેની કન્ટ્રી એટલે કે ઇન્ડિયા છે, અને ડિસ્ક્રિપ્શન: અ મિનિસ્ટર ઇન ધ કોર્ટ ઓફ અકબર. અકબર્સ ફેવરિટ વન ઓફ ધ 9 jewels. રિયલ નેમ મહેશ દાસ. નોન ફોર હિઝ ઇન્ટેલિજન્સ, wit, wisdom and humors. Stories show his sharp mind and how he faced challenging situation. તો આખું ગુજરાતી એવું છે કે અકબરના દરબારના એક મંત્રી છે, અકબરના મનપસંદ છે, 9 રત્નોમાંના એક છે. અસલી નામ તેનું મહેશદાસ છે. તેની બુદ્ધિ, શાણપણ અને રમૂજ માટે તે જાણીતા છે. તેમની વાર્તાઓ જાણીતી છે. તેનું તીક્ષ્ણ મન અને તે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિમાંનો સામનો કરી અને તેમાંથી બહાર નીકળી શકે છે. ત્યાર પછી બીજું વ્યક્તિ છે શેરલોક હોમ્સ. તો તે બ્રિટનના છે. તો શેરલોક હોમ્સ વિશે જાણકારી મેળવીએ તો અ ડિટેક્ટિવ કેરેક્ટર ક્રિએટેડ બાય બ્રિટિશ ઓથર આર્થર કોનન ડોયલ. known for his sharp observation and logical reasoning, solved the most difficult case easily and quickly, loved cigars. His best friend is Watson. તો તેના વિશે જાણીએ તો બ્રિટિશ લેખક આર્થર કોનન ડોયલ દ્વારા બનાવવામાં આવેલ એક ડિટેક્ટિવ પાત્ર જે તેના તીક્ષ્ણ અવલોકન અને તાર્કિક તર્ક માટે જાણીતું છે. તે સૌથી મુશ્કેલ કેસોને સરળતાથી અને ઝડપથી ઉકેલી શકે છે.
સિગરેટ તેને પસંદ છે, તેનો શ્રેષ્ઠ મિત્ર વોટસન છે. તો આ પ્રકારે આપણે બિરબલ અને શેરલોક હોમ્સ વિશે માહિતી મેળવી. રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ કલેક્ટેડ ડિટેલ. હવે આપણે જે વિગતો ભેગી કરી તેના આધારે ફકરો લખવાનો છે. તો ચાલો આપણે સૌપ્રથમ બિરબલ અને ત્યારબાદ શેરલોક હોમ્સ વિશે ફકરો લખીએ. તો સ્ટોરીઝ ઓફ બિરબલ આર વેરી પોપ્યુલર ઇન અવર કન્ટ્રી. આપણા દેશમાં બિરબલની વાર્તાઓ ખૂબ જ લોકપ્રિય છે. બિરબલ વોઝ અ મિનિસ્ટર ઇન ધ કોર્ટ ઓફ અકબર. બિરબલ અકબરના દરબારમાં મંત્રી હતા. હી વોઝ અકબર્સ ફેવરિટ મિનિસ્ટર. તે અકબરના પ્રિય મંત્રી હતા. બિરબલ વોઝ વન ઓફ ધ 9 જેવેલ્સ ઇન ધ કોર્ટ ઓફ અકબર. બિરબલ અકબરના દરબારના 9 રત્નોમાંના એક હતા. બિરબલ્સ રિયલ નેમ વોઝ મહેશદાસ. બિરબલનું સાચું નામ મહેશદાસ હતું. બિરબલ વોઝ નોન ફોર હિઝ ઇન્ટેલિજન્સ, વિટ, વિઝડમ એન્ડ હ્યુમર્સ. બિરબલ તેની બુદ્ધિ, શાણપણ અને રમૂજ માટે જાણીતા છે. ઓલ ધ સ્ટોરીઝ ઓફ બિરબલ શો ધીઝ ક્વોલિટીઝ. બિરબલની તમામ વાર્તાઓ આ ગુણો દર્શાવે છે. નો વન કુડ એવર વિન અગેન્સ્ટ ધ ક્લેવર બિરબલ. બિરબલ સામે ક્યારેય કોઈ જીતી શક્યું ન હતું. ત્યાર પછી હવે શેરલોક હોમ્સ ઇઝ અ ડિટેક્ટિવ કેરેક્ટર ક્રિએટેડ બાય બ્રિટિશ ઓથર આર્થર કોનન ડોયલ. શેરલોક હોમ્સ એ બ્રિટિશ લેખક આર્થર કોનન ડોયલ દ્વારા બનાવવામાં આવેલ એક ડિટેક્ટિવ પાત્ર છે. શેરલોક હોમ્સ ઇઝ નોન ફોર હિઝ શાર્પ ઓબ્ઝર્વેશન એન્ડ વિઝડમ. શેરલોક હોમ્સ તેના તીક્ષ્ણ નિરીક્ષણ અને શાણપણ માટે જાણીતા છે. ઇન ઓલ ધ સ્ટોરીઝ શેરલોક હોમ્સ સોલ્વ્ડ ધ મોસ્ટ ડિફિકલ્ટ કેસ ઇઝીલી એન્ડ ક્વિકલી. બધી વાર્તાઓમાં શેરલોક હોમ્સ સૌથી મુશ્કેલ કેસોને સરળતાથી અને ઝડપથી ઉકેલે છે. હી લવ્સ સિગાર્સ. તેને સિગરેટ પસંદ છે. હિઝ બેસ્ટ ફ્રેન્ડ ઇઝ વોટસન હુ હેલ્પ્સ હિમ ઇન ઓલ હિઝ કેસીસ. તેનો બેસ્ટ ફ્રેન્ડ વોટસન છે, જે તેના દરેક કેસોમાં તેને મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાઠ 4ની એક્ટિવિટી ભાગ 4 છે. પાઠ 7નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 7, ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.